મારું નામ ચિરાગ હાલાત છે અને એન્શિયન્ટ નોલેજના પેજમાં તમારા બધાનું સ્વાગત છે. આજે ફાઇનલી મારી બુક માનવનું ઈશ્વરમાં રૂપાંતરનું રહસ્ય એટલે કે ધ સિક્રેટ ઓફ હ્યુમન ટ્રાન્સફોર્મેશન ઇન્ટુ ધ ગોડ આવી ગઈ છે. જે જો તમે બહુ જ ખૂબસૂરત પ્રિન્ટ કરાવેલી છે. આની અંદર મારા દ્વારા જે ડ્રોઈંગ્સ દોરાવેલા છે તે પણ બહુ જ સુંદર આવી ગયેલા છે. અંદર લાઈક ઓલ નોલેજ મેં આમાં ઇન્વોલ્વ કરેલું છે. આ પાછળ એનું બેકગ્રાઉન્ડ છે. આ ફર્સ્ટ તમે જોઈ શકો છો. હવે આપણે એનો મિનિંગ સમજીએ. વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ હ્યુમન ટ્રાન્સફોર્મેશન ઇઝ ધ ગોડ. માનવનું ઈશ્વરમાં રૂપાંતરનું રહસ્ય. માનવ એટલે સામાન્ય મનુષ્ય, એક એવું મનુષ્ય જે પોતાના મેઇન સોર્સ એટલે કે મેઇન સૃજન શક્તિથી જે અલગ થઈ ગયો હોય છે એને સામાન્ય મનુષ્ય કહીશું. અહીંયા ઈશ્વર એટલે કે ડિવાઇન બિંગ, દેવીય શક્તિ. એન્ડ રૂપાંતર ઇઝ કોલ્ડ એઝ પ્રોસેસ ઓફ ટ્રાન્સફોર્મેશન્સ. એટલે કે એક પ્રોસેસ છે, એક પ્રક્રિયા છે જેના દ્વારા સામાન્યમાંથી દેવીય ચેતનામાં રૂપાંતર થઈ શકે. એન્ડ ધીસ કોલ્ડ એઝ રહસ્ય. આ એક એવું જ્ઞાન છે જે છુપાવી દેવામાં આવ્યું, નષ્ટ કરી દેવામાં આવ્યું ભારતમાંથી. હવે આ બધું સમજી લીધું તમે, તો હવે તમારે સમજવાનું છે કે આધ્યાત્મિક વિજ્ઞાન શું છે. વોટ ઇઝ ધ સ્પિરિચ્યુઅલ નોલેજ એન્ડ સ્પિરિચ્યુઅલ સાયન્સ. સ્પિરિચ્યુઅલ સાયન્સ આ એક એવા પ્રકારનું વિજ્ઞાન છે જે આપણને ક્યાંય એજ્યુકેશનમાં ભણાવવામાં નથી આવતું, છતાં પણ એનું ફેલાવ આખા બ્રહ્માંડના સૃજનથી લઈને એન્ડ સુધી છે. તો આ વિજ્ઞાન એવું છે જેમાં આપણું શરીર છે, આત્મા છે અને મન છે. આ બધાની કડી છે આ આધ્યાત્મિક જ્ઞાન. જો તમે આ સમજી લેશો, આ આંતરિક જ્ઞાન છે, આને સમજી લેશો તો તમે બ્રહ્માંડને સમજી લેશો. અહીંયાથી ફલિત થાય છે કે અહમ બ્રહ્માસ્વામી. જે પોતાના શરીરને જાણે તે બ્રહ્માંડને જાણી લે છે. ઇટ્સ કોલ્ડ યુનિવર્સ. આ બ્રહ્માંડ છે, આ એનો બ્રહ્મ મંડપ છે જેની અંદર બ્રહ્માંડનું કેન્દ્ર છે. હવે આ બધું જ જ્ઞાન તમને આમાંથી મળશે. આ એક બેઝિક સ્ટેપ છે જેની અંદર 12 અધ્યાય છે. જો તમે આ અધ્યાય સમજી લેશો તો તમે આ બ્રહ્માંડનું સૃજન અને બ્રહ્માંડનું પ્રોસેસ એટલે કે પાલન ક્રિયા કઈ રીતે થાય છે એ બધું જ તમે સમજી લેશો. તો આપણી સામે 12 અધ્યાય છે, જેમાં સૌથી પહેલા છે પ્રસ્તાવના, પછી ધ્યાન છે. તો ધ્યાન કઈ રીતે કરી શકાય, ધ્યાનમાં આગળ કઈ રીતે વધી શકાય, એમાં કયા પડાવ આવશે જેમાં તમે આગળ વધી શકો, અને તેમાં કુંડલીની શક્તિ છે, પ્રાણ શક્તિની પ્રાપ્તિ છે, એ બધું જ જ્ઞાન આપેલું છે. જેમાં સૌથી પહેલાં ધ્યાન છે, મેડિટેશન્સ. ઇંગ્લિશમાં મેડિટેશન્સ છે. તેમાં ધ્યાન કઈ રીતે કરી શકાય, ટેકનિક છે. એમાં શ્વાસ ઉપર ધ્યાન આપવાનું, પદ્માસનની સ્થિતિમાં છે. કોઈ વૃક્ષ છે તેના નીચે વધારે કરી શકો, જેના દ્વારા તમે પ્રાણ શક્તિને પ્રાપ્તિ કરી શકો. આ બધું જ જ્ઞાન આમાં એડ કરેલું છે. તો આમાં મંદિર અને સ્તૂપોની જીઓમેટ્રી શું છે, ભૌમિતિક સંરચના શું છે, આપણા મંદિરો અને સ્તૂપોનો ઉપયોગ શા કારણે કરવામાં આવતો હતો, શા માટે તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું, બધું જ મેઇન આ ધ્યાન અધ્યાયમાં એડ કરવામાં આવેલું છે. એન્ડ સેકન્ડ વન ઇઝ ચેતના. ચેતના એટલે કે એક એવો પ્રકાશ
જે દરેક જીવ પાસે હોય છે. એક આ પ્રકાશ છે જેને આપણે ચેતના કહીશું. ચેતનામાં પણ પ્રકાર હોય છે. બ્રહ્મ ચેતના એટલે કે બ્રહ્માંડની મધ્યમાં પણ વિરાજમાન હોય છે બ્રહ્મ ચેતના. જેમ આપણી પાસે ફોન હોય તેનું સિમ કાર્ડ હોય છે, જેમ આપણો ઇન્ટરનેટ છે એને કનેક્ટ કરવા માટે ઉપગ્રહ હોય છે, એમ એવી રીતે બ્રહ્માંડમાં અને મનુષ્ય પાસે એક એવી ચેતના હોય છે. અને પૃથ્વીની પણ અલગ ચેતના અને બ્રહ્માંડની પણ ચેતના છે, એનું જ્ઞાન છે આ માનવ ઉર્જા ચક્ર પ્રણાલી. થર્ડ વન ઇઝ ચક્ર. પ્રાચીન ભારતના કોઈ પણ તમે મંદિર જુઓ, સ્તૂપ જુઓ, બધામાં ચક્ર તમને જોવા મળશે. આપણું અશોક ચક્ર તમે જેને કહો છો, ખરેખર એનો ખ્યાલ બહુ ઊંડો છે. એનો ખ્યાલ આના પરથી આવેલો છે. એટલે કે આપણું શરીર અને આ પૃથ્વી હોય કે બ્રહ્માંડ બધા એક ચક્રીય વ્યવસ્થા પર કામ કરે છે. અને આ પરમચક્ર શાસન પરમચક્રના શાસને આખા બ્રહ્માંડ ઉપર શાસન કરે છે. એટલે કે મનુષ્યના શાસનથી સર્વોચ્ચ સ્થાન ઉપર છે. એનું શાસન બધા માટે સમાન નિયમો હોય છે. એટલે કોઈ માટે ઉપર નીચે એના માટે નથી. એના એ પરમચક્રના શાસનને આધીન થઈને આપણું અશોક ચક્રનું સ્થાન સમ્રાટ અશોકે આપ્યું હતું. તો આનું જ્ઞાન તમને અહીંયા આપીશ. સૌથી પહેલાં માનવ ઉર્જા ચક્રનું બેઝિક તમને ચક્ર કેટલા છે આપણા શરીરમાં? 7 ચક્ર, જેમાં મૂલાધાર ચક્ર, પછી આવે છે સ્વાધિષ્ઠાન ચક્ર આવે છે, પછી આવે છે મણિપુર ચક્ર, પછી અનાહત ચક્ર આવે છે, પછી આવે છે વિશુદ્ધિ ચક્ર, પછી આજ્ઞા ચક્ર, અને પછી સહસ્રાર ચક્ર. તો બેઝિક આ 7 ચક્રોને તમે સમજો. એમાં કયો સાઉન્ડ છે કે સાઉન્ડના આધારે તમે આગળ વધી શકો છો તેમાં. તો એ બધું જ જ્ઞાન એમાં ઇન્વોલ્વ કરેલું છે. તો માનવ ઉર્જા ચક્ર પ્રણાલી મેઇન 7 ચક્ર, બધાનું અલગ સાઉન્ડ છે. લાઈક લમ, વમ, રમ, યમ, એમ અલગ અલગ બધાનું સાઉન્ડ છે, જેના આધારે તમે વાઇબ્રેટ કરીને ઓપન કરી શકો. એના પછી આવે છે પ્રેમ અને રોશની. હવે પ્રેમ અને રોશની પાછળ આપણા જેટલા પણ પ્રાચીન બુદ્ધિજીવીઓ થઈ ગયા, બધા એમ કીધું કે પ્રેમ કરવો એકબીજા સાથે, એકબીજાનું સન્માન કરવું, આદર આપવું. તો આના પાછળનું વિજ્ઞાન એ છે કે સૌથી પહેલાં આપણું જે બ્રહ્માંડ છે એ ખાસ ફ્રીક્વન્સી ઉપર કામ કરે છે, 432 હર્ટ્ઝ. આ 432 એટલે કે લાઈક એવી ફ્રીક્વન્સી છે જે પૃથ્વી પણ ફોલો કરે છે અને બ્રહ્માંડ પણ ફોલો કરે છે. એક લાઈક પ્રેમની ફ્રીક્વન્સી કહેવાય તેને. આ ફ્રીક્વન્સી ઉપર બધું વાઇબ્રેટ થઈ રહ્યું છે, બધું નિર્માણ થયું છે, સૃજન થઈ રહ્યું છે. તો જેમ તમે પ્રેમને પોતાના શરીરમાં સ્થાન આપો છો, એમ આ ફ્રીક્વન્સી સાથે તમે કનેક્ટ થાવ છો. લાઈક આ ફ્રીક્વન્સી, લાઈક પ્રેમની ફ્રીક્વન્સી સાથે જેમ જેમ કનેક્ટ થતા જશો તેમ તમારા જીવનમાં, તમારા બોડીમાં, ફિઝિકલ બોડીમાં એક ડિવાઇન લાઇટ એન્ટર થશે. તો આના પાછળનું આ વિજ્ઞાન છે. પછી આવે છે વાસ્તવિક અને સ્વાભાવિક બનો. વાસ્તવિક, હવે આજકાલના આપણે જોઈએ છીએ કે બધા કૃત્રિમ ચહેરાઓ લઈને ફરી રહ્યા છે. બીજાને સારું લાગે, બીજાને કેમ ગમે એનું જોવે છે, પણ પોતાની આત્મા અને પોતાની અંદર જે મહાન શક્તિ વિરાજમાન છે એનું જોયા વગર એક કૃત્રિમ ચહેરો લઈને ફરી રહ્યા છે. તો આ બધાથી ઉપર ઉઠીને, આ બધા મુખોટાથી ઉપર ઉઠીને પોતાની વાસ્તવિકતા સમજવાની છે. જેમ નદી છે, પર્વત છે, જેમ પ્રાણીઓ છે આપણી આસપાસ, બધાને જોવો કે એ બધા વાસ્તવિક અને સ્વાભાવિક રીતે જીવન જીવે છે. એના માટે કોઈ વધારે દેખાડો કરવાની નથી જરૂર. એક વાસ્તવિક અને સ્વાભાવિક બનવાનું પાછળનું વિજ્ઞાન છે. 6થા નંબર પર આવે છે મૌન અને મન નિયંત્રણ. મૌન અને મન નિયંત્રણ. સૌથી પહેલાં તમે ધ્યાન અને સાધનાનું જેમ જેમ આગળ વધતા જશો તેમ મૌન તમારું મૌન એન્ટર થતું જશે, બોલવાનું બહુ જ ઓછું થતું જશે, અને ધીમે ધીમે તમારી ઇન્દ્રિયો, આંખ, નાક, કાન જેટલી, જીભ, સ્વાદ, જેટલી રંગરસને 5 ઇન્દ્રિયો છે એ બધાને નિયંત્રણ કરવામાં મૌનમાં એન્ટર થશો. મૌન થશો એટલે તમારું માઇન્ડ કંટ્રોલ થશે. તો આ બધું વિજ્ઞાન આમાં છે. પછી આવે છે આત્મજ્ઞાન. આત્મજ્ઞાન એટલે તમે આ બધા સ્ટેપમાં ધીમે ધીમે આગળ વધી જાઓ છો તમારા લાઈફમાં. પછી એક એવો સ્ટેપ આવે છે જ્યાં આત્મજ્ઞાન એટલે કે એક આભામંડળ તમારી આસપાસ પ્રગટ થાય છે, જેને ઇંગ્લિશમાં ઓરા કહેવામાં આવે છે. એક એવી ડિવાઇન લાઇટ જે તમે પ્રાચીન મૂર્તિઓ જોઈએ છે, એક આભામંડળ માથાની આસપાસ જોવા મળે છે. એ આભામંડળ પ્રગટ થાય છે ત્યારે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એના પછી આવે છે કલ્પના, ઇમેજિનેશન્સ.
one of the most precious point, the કલ્પના ઇમેજિનેશન્સ. આજકાલના એજ્યુકેશન્સમાં આને નથી મહત્વમાં આપતું, પરંતુ પ્રકૃતિ બધું જાણે છે. પ્રકૃતિ મોસ્ટલી આના પર બેઝથી, લાઈક આપણું સૃજન થયેલું છે, આપણું બ્રહ્માંડનું સૃજન થયેલું છે, તો મોસ્ટલી એક લાઈક કલ્પના ઇમેજિન શક્તિ ઉપર કામ કરે છે. તો આના વિશે સામાન્ય મનુષ્યને નોલેજ ન હોય, પરંતુ ડિવાઇન બિંગ માટે કલ્પના ઇમેજિનેશનનું પ્રભુત્વ તો બધી જ જગ્યાએ છે. એક આજ્ઞાચક્ર જે ખૂબ જ મહત્ત્વનું છે. તો ઇમેજિનેશન્સ નાનેથી શીખવાડવું જોઈએ. નાનેથી કલ્પના શક્તિ હોય છે, પણ આપણું જે સિસ્ટમ બનાવવામાં આવેલી છે કે જેને 9 વર્ષના થાય એટલે બધી જ ઇમેજિનેશન કાટી જાય છે, અને એક એવું એજ્યુકેશન સિસ્ટમ વિકસાવવામાં આવ્યું છે જે ખાલી એક નોકરશાહી પેદા કરી શકે. તો કલ્પના ઇમેજિનેશન્સ એન્ડ પછી આવે છે બ્રહ્માંડીય ઉર્જા અને પ્રાણ. વોટ ઇઝ ધ બ્રહ્માંડીય લાઈક યુનિવર્સલ પ્રાણ? આપણી પૃથ્વી અત્યારે અસ્તિત્વમાં છે, જે ઝાડ પાન બધું ખીલી રહ્યું છે, ફળ આવી રહ્યા છે, એ બધું એક એવા સોર્સ તરફથી આવી રહ્યું છે, એવું સૃજન સદંતર થઈ રહ્યું છે, જેના પાછળ એક એવી શક્તિ છે, એક એવું સૃજનની શક્તિ નિર્માણ કરી રહી છે જેને બ્રહ્મ શક્તિ કહેવાય, એક એવી ડિવાઇન બિંગ. તો આ બ્રહ્માંડીય ઉર્જા સૌથી વધારે સવારમાં 4 વાગ્યાથી 4:30 ચાલુ થાય, ધીમે ધીમે ઘટતી જાય, એના કલાકો બદલતા જાય, એમ પ્રાણશક્તિનો પ્રવાહ બદલતો જાય, જેમ ગ્રહોની સ્થિતિ બદલાય, આપણી પૃથ્વી ફરતી જાય સૂર્યની આસપાસ, એવી રીતે એની પ્રાણશક્તિનો પ્રવાહ વધતો જાય અને ઘટતો જાય, એમ ઝાડ પાનોમાં પણ અસર થાય અને આપણા જીવનમાં પણ અસર થાય છે. આ બ્રહ્માંડીય ઉર્જા છે. ઉર્જા, સ્પંદન અને આવૃત્તિ. એનર્જી, વાઇબ્રેશન્સ એન્ડ ફ્રીક્વન્સી. વોટ ઇઝ ધ એનર્જી? એનર્જી એટલે કે આપણો જે બ્રહ્માંડ છે મેઇનલી ફોકસ ઓન એનર્જી ઉપર ફોકસ કરે છે. પછી એનું વાઇબ્રેશન એટલે સ્પંદન કરી રહ્યું છે. ફ્રીક્વન્સી એક લયબદ્ધ ફ્રીક્વન્સી આવૃત્તિમાં કાર્ય કરી રહ્યું છે, એના વિશેનું જ્ઞાન છે. પછી વર્તમાન શરીરમાં નવો જન્મ, 11 નંબરનો અધ્યાય છે. ન્યૂ બર્થ ઇન એક્ઝિસ્ટિંગ બોડી. વોટ ઇઝ ધ ન્યૂ બર્થ ઇન એક્ઝિસ્ટિંગ બોડી? ઇટ્સ લાઈક ચેન્જ ઓફ યોર કોન્શિયસનેસ, એટલે કે તમારી જે ચેતના છે સંપૂર્ણ રીતે, જે તમારા જૂના વિચારો છે, જૂની ટેવો છે, એ બધું સંપૂર્ણ રીતે નષ્ટ થઈ જાય છે, અને એક એવી ચેતના ડિવાઇન લાઇટમાં હોય છે જે બધાથી ઉપર છે, સામાન્ય લોકોથી ઉપર જઈને, જે મેં ગરુડની એક દ્રષ્ટિથી જોયો છે કે ઉપર પહાડ ઉપર બેઠેલા છે અને બધાને આપણે નિરંતર જોઈએ છે, એમ બ્રહ્માંડની ટોચ ઉપર તમે વહી જાઓ છો અને તમે નીચે જુઓ છો. લાઈક ટ્રાન્સફોર્મેશન્સ, ઇટ્સ લાઈક ઓલ ડિવાઇન, લાઈક ઓલ લાઈક લવફુલ, પીસફુલ એન્ડ જોયફુલ beings. And last is સાચું જ્ઞાન. વોટ ઇઝ સાચું જ્ઞાન? શું છે સાચું જ્ઞાન? એટલે કે જ્યારે તમે આ સ્ટેપમાંથી, આ પ્રોસેસમાંથી એન્ડ થઈ જાય છે, ત્યારે તમને યુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ધ રિયાલિટી. વાસ્તવિકતા બ્રહ્માંડની શું છે, અને મારું હેતુ શું છે, અને હું અહીંયા કેમ છું, અને મારો સંકલ્પ શું છે, એ તમને ખ્યાલ આવી જાય છે. આખરે તમે જ્ઞાનના વાહક તમે ખુદ બનીને તમે ત્યાં પ્રગટ થાવ છો. આખરે આ બધું જ જ્ઞાન મેં આ બુકમાં એડ કર્યું છે. ખરેખર આ તો મારા માટે એક નાના છોકરા માટે ABCD કહેવાય ને, કે એને કોઈ પણ ભાષા શીખવી હોય, ક ખ ગ, ધારો કે ગુજરાતી ભાષા શીખવી છે તો ક ખ ગ હોય, એવી રીતે આ એક આધ્યાત્મિક જીવનનું જ્ઞાન છે જે તમારે શીખવા માટે સૌથી પહેલાં બેઝિક પોઈન્ટને તમારે શીખવા પડે. જો તમે આ શીખી લેશો તો બહુ જ સરળ રહેશે. જ્યારે પણ મેં એન્ટર કર્યું ત્યારે મેં મારી રીતે ખુદ આ ગોતું, કોઈ જગ્યાએ આવું જ્ઞાન નહોતું મળતું, પણ મેં ખુદ આ બધું ગોતીને, હજી તો આપણે એટલા બધા બ્રહ્માંડના રહસ્યો હું તમને જણાવીશ કે એવા નિયમ ઉપર આ બ્રહ્માંડ કામ કરી રહ્યું છે. તો જોતા રહો મારા આંશિક નોલેજ પેજને, અને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો. મારી બુકને વાંચવા માટે મારા DM પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ધન્યવાદ.